નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આજે આપણે પ્રકરણ 7 યામ ભૂમિતિ જે છે એના જે આગલા વર્ષો ગયા એમાં બોર્ડની પરીક્ષાની અંદર જે બેઝિક અને સ્ટાન્ડર્ડની અંદર જે હેતુલક્ષી પ્રશ્નોત્તર પૂછાયેલા છે એમાંથી કેટલાક હેતુલક્ષી પ્રશ્નોત્તર આજે શીખીશું. બિંદુઓ 2-1 અને -1 -5 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. માર્ચ 2025માં આ હેતુલક્ષી પૂછાયેલો છે બેઝિકના પેપરની અંદર અને ખૂબ સરળ છે. જો સારું તમને ફાવતું હોય તો મૌખિક ગણતરી કરીને આ પણ સીધો જવાબ લાવી શકાય. પણ હું તમને સૂત્ર લખીને આપણે વ્યવસ્થિત અને ગણીએ એટલે 2 ગુણમાં દાખલો જ્યારે પૂછાય ત્યારે પણ તમને આવડે. એટલે સૂત્ર મૂકીને જ ગણીએ. આ જે બિંદુ પહેલું છે એને આપણે બિંદુ A કહીએ. અહીંયા બિંદુ A છે એનો x યામ 2 y યામ -1. બીજું બિંદુ છે એને B કહીએ, -1 -5. હવે પહેલાં અંતરસૂત્ર લખીશું. અંતરસૂત્ર આવું છે: AB² બરાબર કૌંસમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. હવે યામ છે વ્યવસ્થિત આપણે લખી દઈએ બધા. તો x1 લે એનો x યામ કેટલો છે? 2, એટલે કે x1 2 છે. હવે સૂત્રના માઇનસ અને x2 બીનો x યામ -1 છે એને કૌંસમાં લખીએ આ રીતે: -1 નાનો કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો, કૌંસની બહાર વર્ગ. y1 - y2 તો એનો y યામ -1. અહીંયા પણ મોટા કૌંસનો ઉપયોગ કરીએ કારણ કે આનો યામ માઇનસ જ છે. સૂત્રના માઇનસ અને યામના માઇનસ. y2 -5 છે તો -5 નો વર્ગ બરાબર 2. 12 માઇનસ, અંદરે માઇનસ, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. અહીંયા -1, 12 માઇનસ, અંદરે માઇનસ, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય બરાબર 2 ને 1 3 નો વર્ગ. અહીંયા ચિહ્નો જુદા જુદા છે. આ માઇનસ અને પ્લસ છે એટલે બાદ બાકી થશે. 5માંથી 1 જાય તો 4. 5 મોટા એ પ્લસ એટલે જવાબ આવશે પ્લસ. 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 4 × 4 = 16, 16 ને 9 25. હવે 25 કોનો વર્ગ છે? તો 5 નો વર્ગ છે. તેથી AB બરાબર 5 એકમ. તો અહીંયા 5 એકમ જવાબ આપણને મળશે. નંબર 2, A 2A - B અલ્પવિરામ B અને B અલ્પવિરામ 2A - B ને જોડતા રેખાખંડ ABનું મધ્યબિંદુ યામના યામ બરાબર ખાલી જગ્યા. માર્ચ 2023ની અંદર સ્ટાન્ડર્ડના પેપરમાં આ દાખલો પૂછાયેલો છે. જો આને મૌખિક ગણતરી કરીને સીધો જવાબ આવી જાય, પરંતુ આપણે સૂત્ર મૂકી અને દાખલો જોઈએ તો એમના યામ બરાબર x યામનો સરવાળો ભાગ્યા 2, x1 + x2 ભાગ્યા 2, y1 + y2 ભાગ્યા 2 બરાબર x1 આપણી પાસે 2A - B છે પ્લસ x2B છે પ્લસ B છેદમાં 2, y1 B છે પ્લસ y2 2A - B છે છેદમાં 2 બરાબર. અહીંયા આ B માઇનસ છે ને આ B પ્લસ છે એટલે બીમાંથી B જાય તો 0, 2A વધ્યા છેદમાં 2. આ B પ્લસ છે, આ B માઇનસ છે, બીમાંથી B જાય તો 0, 2A/2.
આ બગડો અંશમાં છે, આ બગડો છેદમાં છે, આ બગડો અંશમાં, આ બગડો છેદમાં. તો અહીંયા વધશે એકલા એ, અહીંયા પણ વધશે એકલા એ. બરાબર. ખૂબ પ્રેક્ટિસ કરો તો આના મૌખિક જવાબ આવી શકે. નંબર 3, પી ઓફ એક્સ વાયનું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. માર્ચ 2022ની અંદર બેઝિકના પેપરની અંદર આવે હેતુલક્ષી પૂછાયેલો છે. એ આપેલો છે એક્સ વર્ગ વત્તા વાય વર્ગ, બી આપેલો છે વર્ગુણો એક્સ વર્ગ વત્તા વાય વર્ગ, સી આપેલો છે એક્સ વત્તા વાય, ડી આપેલો છે આમાંથી કોઈ પણ નહીં. બરાબર. હવે થિયરીની અંદર મેં તમને સમજાવ્યું છે કે ઉગમ બિંદુથી કોઈ પણ ચરણનું બિંદુ હોય, સમતલનું કોઈ પણ બિંદુ હોય અને એના યામ એક્સ વાય હોય તો ઉગમ બિંદુથી એ જે બિંદુ છે એનું જે અંતર છે હંમેશા ફિક્સ જ છે, વર્ગણો એક્સ વર્ગ વત્તા વાય વર્ગ જ હોય. તો આ વિકલ્પ છે એને તૈયાર કરી દેવાનો, યાદ રાખી લેવાનો, વર્ગમૂળમાં એક્સ વર્ગ વત્તા વાય વર્ગ. અંતરસૂત્રનો તમે ઉપયોગ કરશો તો આ જ જવાબ આવશે. નંબર 4, બિંદુ 3 - 7નું વાય અક્ષથી લંબ અંતર 7 છે. આ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. માર્ચ 2023 સ્ટાન્ડર્ડની અંદર આ વિકલ્પ છે એ પૂછાયેલો સ્ટાન્ડર્ડના પેપરમાં. હવે હંમેશા યાદ રાખવાનું, ધોરણ 9ની અંદર આપણે શીખીને આવેલા છીએ કે તમારે કોઈ પણ બિંદુ હોય એનું વાય અક્ષથી અંતર જોવું હોય તો એનો એક્સ યામ જોઈ લેવાનો, અને એક્સ અક્ષથી તમારે અંતર જોવું હોય તો વાય યામ જોઈ લેવાનો. બરાબર છે. તો આપણને આ બિંદુનું વાય અક્ષથી અંતર કીધું છે તો પહેલાં બિંદુ કયા ચરણમાં છે જોઈ લો. તો એક્સ યામ ધન છે ને વાય યામ ઋણ છે. એના માટે આ જે બિંદુ છે એ ચતુર્થ ચરણની અંદર, ચોથા ચરણની અંદર આ બિંદુ આવેલું છે. તો એનો એક્સ યામ કેટલો છે? ધન 3 છે. વાય યામ -7 છે. બરાબર. આપણે વાય અક્ષથી એ કેટલું દૂર છે પૂછ્યું છે તો આપણે અહીંયા એક્સ યામ જોવાનો છે. એક્સ યામ કેટલો આપેલો છે? 3. તો એનો મતલબ એ થયો કે આ બિંદુ છે એ વાય અક્ષથી 3 એકમ દૂર આવેલું છે. કેટલો? 3 એકમ દૂર આવેલો છે. આની અંદર કેટલા આપેલા છે? આપણને 7 આપેલા છે. એટલે વિધાન કેવું છે? ખોટું છે. તો આનો જવાબ અહીંયા લખી દઈએ, આ વિધાન ખોટું છે. નંબર 5, બિંદુઓ એ બી અને -AB વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. જો આનો મૌખિક જવાબ આવી જાય પણ આપણે પદ્ધતિસર આને ગણીને આનો જવાબ લાવીએ. આને બિંદુ એ કહીએ AB, આને બિંદુ બી કહીએ -AB. હવે અંતરસૂત્ર લખીએ, AB વર્ગ બરાબર x1 - x2 વર્ગ વત્તા y1 - y2 વર્ગ. હવે આના યામ છે વ્યવસ્થિત લખીએ તો x1 એ છે સૂત્રના માઇનસ, x2 -a છે. આ રીતના કૌંસમાં લખીએ, કૌંસની બહાર વર્ગ વત્તા y1 બી છે -y2 પણ બી છે નો વર્ગ બરાબર એ બારે માઇનસ અંદરે માઇનસ 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 પ્લસ એ નો વર્ગ. બીમાંથી બી જાય તો 0 નો વર્ગ. 1a 1a અહીંયા 2a નો વર્ગ. 0 નો વર્ગ 0 જ આવશે. અહીંયા 2 નો વર્ગ 4a નો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો AB બરાબર 4 નો વર્ગમૂળ 2, a વર્ગનો વર્ગ દૂર થાય એટલે 2a એકમ. તો આપણને અહીંયા AB બરાબર 2a એકમ મળશે. 2a છે. નંબર 6, A00, B20, C24 એ ખાલી જગ્યા ત્રિકોણના શિરોબિંદુઓ છે. આ જે 3 શિરોબિંદુઓ આપેલા છે એ લઘુકોણ ત્રિકોણના, કાટકોણ ત્રિકોણના કે ગુરુકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. હવે જો
તમે અહીંયા અંતરસૂત્રનો ઉપયોગ કરીને ગણવા જશો તો આમાં ખૂબ વાર થશે. તો આને તમે આ રીતના યામ સમતલમાં દર્શાવો તો સરળતાથી તમે આનો ફટ કરતો જવાબ આપી શકજો. બિંદુ એના યામ 0 0 છે તો એ 0 0. બિંદુ બીના યામ 2 0, એક્સ યામ 2, વાય યામ 0. આ બિંદુ એક્સ અક્ષ ઉપર આવેલો એટલે એનો વાય યામ 0 છે. પછી બિંદુ સી છે એનો એક્સ યામ 2 અને વાય યામ 4 છે. બરાબર. જો આ બંને બિંદુ સી અને બીના એક્સ યામ સરખા છે એનો મતલબ આ જે રેખાખંડ છે એક્સ અક્ષને કેવો છે? લંબ છે, કાટખૂણે આવેલો છે. કઈ રીતનો આપેલો છે? કાટખૂણે આપેલો છે. અને એના કારણે જે પણ આ ત્રિકોણ તૈયાર થશે એ ત્રિકોણ કેવો તૈયાર થશે? કાટકોણ ત્રિકોણ તૈયાર થશે. કેવો ત્રિકોણ બને છે? આ કાટકોણ ત્રિકોણ. તો સરળતાથી આનો તમે જવાબ આપી શકો. આ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ છે. બિંદુ એ સ્મોલ બી નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. હમણાં જ આપણે આગળ એક વિકલ્પમાં જોઈ ગયા પણ ત્યાં એક્સ અને વાય આમ આપેલા હતા. તો અહીંયા સરળતાથી ત્યાં વર્ગમૂળમાં આપણે એક્સ વર્ગ વત્તા વાય વર્ગ લખ્યું તો અહીંયા શું આવશે? વર્ગમૂળમાં એ વર્ગ વત્તા બી વર્ગ આવશે. બરાબર છે. હવે જુઓ નંબર 8. આ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. બિંદુ 3 - 7 નું ઉગમ બિંદુથી અંતર 51 છે. બરાબર છે. મૌખિક જવાબ આપી શકાય પણ આપણે ગણતરી કરીને ચેક કરીએ. જુઓ આ જે બિંદુ છે એનું ઉગમ બિંદુથી અંતર શોધીએ. તો અહીંયા ઉગમ બિંદુના યામ તમને ખબર છે એનો એક્સ યામ એટલે કે કોટી 0 છે અને વાય યામ એટલે ભુજ એનો શું છે? 0. એટલે ઓના બંને યામ 0 0 આવશે. આ બિંદુને ગમે તે એક નામ આપો. આપણે અહીંયા પી આપીએ. એક્સ યામ 3, વાય યામ 7. બરાબર. હવે ઉગમ બિંદુથી અંતર ઉપર જ આપણે સૂત્ર લખેલું છે. અહીંયા સીધા જ આપણે લખી શકીએ ઓપી બરાબર આપણે એક્સ અને વાયનો ઉપયોગ કરીએ તો વર્ગુણમાં એક્સ વર્ગ વત્તા વાય વર્ગ. ઉગમ બિંદુથી અંતર ઓપી બરાબર વર્ગુણમાં એક્સ વર્ગ વત્તા વાય વર્ગ. એક્સનો યામ 3 છે વત્તા વાય યામ 7 છે બરાબર 3 તરી 9 સત્યો 49 બરાબર 9 9 18 વધ્યા 1 1 ને 4 5 બરાબર. વર્ગમૂળમાં 58 એકમ આવે છે. આનું વર્ગમૂળ નીકળે નહીં. બરાબર. 29 દુ 58 એટલે 2 અવિભાજ્ય 29 અવિભાજ્ય બરાબર છે. એટલા માટે અહીંયા જે 51 લખ્યું છે એ વિધાન કેવું છે? ખોટું છે. તો એ લખી શકીએ તેથી આ વિધાન ખોટું છે. નંબર 9 એ 2 1 અને બી -2 -1 નું 1/1 ગુણોત્તરમાં વિભાજનકાર બિંદુના યામ ખાલી જગ્યા છે. હવે જો અહીંયા તમે અહીંયા વિભાજન સૂત્રનો ઉપયોગ કરો તોય જવાબ મળશે અને મધ્યબિંદુ સૂત્રનો પણ ઉપયોગ થઈ શકે. કારણ કે અહીંયા 1/1 ગુણોત્તરમાં વિભાજન કરતો એ બિંદુ કયું હોય? મધ્યબિંદુ જ હોય. એટલે અહીંયા તમે મધ્યબિંદુ સૂત્રનો ઉપયોગ કરી એક્સ યામનો સરવાળો ભાગ્યા 2 વાય યામનો સરવાળો ભાગ્યા 2. અહીંયા 2 માંથી 2 જાય તો 0 0 ભાગ્યા 2 એટલે 0. 1 માંથી 1 જાય તો 0 0 ભાગ્યા 2 બરાબર 0 એટલે 0 0 જવાબ આવીને ઊભો રહે. બરાબર છે. પણ મધ્યબિંદુ સૂત્રનો ઉપયોગ કરી અને દાખલો જો સમજાવી દઉં તમને. વિભાજન સૂત્રનો ઉપયોગ કરશો તોય પણ જવાબ તો એનો એ જ આવવાનો છે. તો અહીંયા એમના યામ XY બરાબર x1 વત્તા x2 ભાગ્યા 2 y1 વત્તા y2 ભાગ્યા 2 બરાબર x1 2 છે પ્લસ x2 પણ -2 છે. y1 1 છે પ્લસ y2 -1 છે છેદમાં 2 બરાબર 2 માંથી 2 જાય તો 0 ભાગ્યા 2 1 માંથી 1 જાય તો 0 ભાગ્યા 2 અને અહીંયા 0 ભાગ્યા 2 એટલે 0 અને 0 ભાગ્યા 2 એટલે 0. તો આના યામ શું આવશે? 0 અને 0.
બરાબર, વિભાજન સૂત્રનો તમે ઉપયોગ કરશો તો પણ આનો આ જ જવાબ આવશે. નંબર 10, P-3 એક્સ અક્ષ પર દોરેલા લંબના લંબપાદના યામ શોધો. અહીંયા બિંદુ P જે છે એનો એક્સ યામ માઇનસ છે ને વાય યામ પ્લસ છે. એનો મતલબ એ થયો કે આ બિંદુ દ્વિતીય ચરણમાં આવેલું છે. હવે આ બિંદુમાંથી, આ બિંદુ Pમાંથી એક્સ અક્ષ ઉપર જે લંબ દોર્યો છે, આ જે લંબ રેખાખંડ દોર્યો છે એને લંબ કહેવાય. અને લંબપાદ એટલે આ લંબ રેખાખંડ એક્સ અક્ષને જે બિંદુ આગળ છેદે છે એ બિંદુને લંબપાદ કહેવાય. શું કહેવાય? લંબપાદ. તો એ લંબપાદના યામ આપણને શોધવાના કહ્યા છે. તો એકદમ સરળ, ફક્ત એક્સ યામ જોઈ લેવાનો. એક્સ યામ. હવે એક્સ અક્ષ ઉપર કીધું હોય તો એનો વાય યામ હંમેશા શું હોય? 0 હોય. તો આ જે લંબપાદના યામ છે એક્સ યામ -3 આવશે ને વાય યામ કેટલો આવશે? 0 આવશે. તો આકૃતિ પણ દોરવી ના પડે એ રીતના આને યાદ રાખજો. અહીંયા એક્સ અક્ષ ઉપર કહ્યું હોય તો એક્સ યામ લખી દેવાનો, વાય યામ શું આવે? 0 જ આવે. જે બિંદુ એક્સ અક્ષ ઉપર આવેલો હોય એનો વાય યામ હંમેશા માટે 0 હોય. તો એક્સ અક્ષ પર કીધું હોય તો એક્સ યામ લખીને વાય યામ 0 લખી દેવાનો. અહીંયા -3 એક્સ યામ છે ને વાય યામ શું છે? 0 છે. તમને જો વાય અક્ષ ઉપર કયો હોત તો એક્સ યામ 0 લખી દેવાનો અને વાય યામ જે હોય આપેલો લખી દેવાનો. ધારો કે એમ તમને વાય અક્ષ પરનો લંબ દોરેલો એનો લંબપાદના યામ કીધા હોત તો તમે શું લખો? તો અહીંયા એક્સ યામ 0 આવત અને વાય યામ એનો શું આવત? 1 આવત. તો હંમેશા યાદ રાખજો, જ્યારે લંબપાદના યામ પૂછાય ને ત્યારે જે અક્ષ પૂછ્યો હોય એ યામ હાજર રાખવાનો, બાકીનો યામ 0 કરી દેવાનો. અહીંયા એક્સ અક્ષ ઉપર કયું છે તો એક્સ યામ લખવાનો, વાય યામ શું કરી દેવાનો? 0 લખી દેવાનો. જો વાય અક્ષ ઉપર પૂછ્યું હોય તો એક્સ યામ 0 લખી દેવાનો, વાય યામ અહીંયા લખી દેશો એટલે તમને જવાબ મળી જશે. તમારે આકૃતિ દોરવાની પણ જરૂર પડશે નહીં. 1 સેકન્ડમાં તમે ફક્ત જવાબ આપી શકશો. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.